નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. હમણાં થોડા દિવસ પહેલાં આપણે લાલો ફિલ્મ જે આટલી બધી સરસ ચાલી છે એમના દૂધમાંથી પોરા કાઢનારા લોકો વિશે વાત કરી હતી. આજે આપણે એક આવી જ વાત કરવી છે. જો કે થંબનેલ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે, પણ તેમ છતાં આપણે આજે એવી જ વાત કરવાની છે. વાત શરૂ કરીએ પહેલાં એક વિનંતી કે જો વિડીયો ગમે તો એને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, કમેન્ટ તો બિલકુલ કરજો, પણ જો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વાત કરીએ. જ્યારે આ વસ્તુ મારા ધ્યાનમાં આવી ને ત્યારે મને સૌથી પહેલાં એનિમલ ફિલ્મ યાદ આવી. એનિમલ ફિલ્મને લોકો મિસોજિનિસ્ટ અને સ્ત્રી વિરોધી ને એવી બધી વાત કરતા હતા. એમાં આપણા મહાન જાવેદ અખ્તર પણ આવી ગયા. એમણે એક એનિમલના સીન વિશે વાત કરી જ્યાં તૃપ્તિ ડિમરી છે એને રણબીર સિંહ એના જૂતા ચાટવાનું કહે છે. તો કે આ તો બહુ મહિલા વિરોધી છે, આમ છે તેમ છે. નવાઈ ત્યારે લાગે છે જ્યારે જાવેદ અખ્તર પોતે સ્ક્રીન પ્લે રાઇટર, બોલિવૂડના મહાનતમ સ્ક્રીન પ્લે રાઇટરમાં જેમનું નામ સામેલ છે, એ આવું કહે, અને એ પણ ફિલ્મ જોયા વગર. એનિમલનો કોન્ટેક્ટ શું હતો કે એ છોકરીએ તૃપ્તિ ડિમરીએ રણબીર કપૂરના આખા ફેમિલીને મારી નાખવાનો જે પ્લાન હતો એમાં એ સામેલ હતી, અને એ પકડાઈ જાય છે રણબીર કપૂર દ્વારા જ કરેલા એક પ્લાનમાં. તો પછી જ્યારે હવે રણબીર કપૂરનો એમાં આખો એનો કેરેક્ટર જ એ પ્રકારનો, એનું નામ જ એનિમલ છે, તો એ તો આ જ કરાવે ને. જો કે પછી થતું નથી. જેમણે પણ એનિમલ જોયું હશે એ ખ્યાલ છે કે કહે છે કે તું ભાઈ જૂતા ચાટ, પણ એ કરવા દેતો નથી, એને કાઢી મૂકે છે. પણ તેમ છતાં આવું થયું. ટૂંકમાં આપણે ત્યાં જેમ લાલો વિશે આપણે વાત કરી, એમ બોલિવૂડમાં પણ એક એવી પ્રજા છે જેને જે સ્પષ્ટ સત્ય હોય અથવા તો પોતાના નેરેટિવમાં સેટ ન થતું હોય તો એને ઉતારી પાડવાની હરીફાઈ ચાલે છે. પણ ભગવાનની દયા કહો કે જે હોય, આ લોકોને સાંભળનારા આપણે ત્યાં બહુ ઓછા છે. પણ તેમ છતાં ધ્રુવ રાઠી કરીને એક યુટ્યુબર છે જે જર્મનીમાં રહે છે, અને જર્મનીમાં રહીને ભારત વિરુદ્ધ બોલવા માટે એ સ્વતંત્ર છે અને એ બોલે રાખે છે. થોડા દિવસ પહેલાં આપણે એક શોર્ટ પણ જોઈ હતી કે ધુરંધરનું ટ્રેલર આવ્યું, અને એના ટ્રેલરના જે મેં શોર્ટ બનાવી હતી, જેની લિંક હું નીચે આપું છું કમેન્ટમાં, ડિસ્ક્રિપ્શનમાં, એમાં મેં વાત કરી હતી કે શરૂઆતનું છે ને એ બહુ આમ હલબલાવી નાખે એવું છે. તો એનો રેફરન્સ લઈને ધ્રુવ રાઠીએ એક ટ્વીટ કરી છે. જો હું ટ્વીટ તો દેખાડું છું, શું લખ્યું છે હું બોલીને થોડુંક ગુજરાતીમાં સમજાવવાનો પ્રયાસ પણ કરું છું. તો આ રહી એ ટ્વીટ. આદિત્ય ધર હેઝ ફુલ્લી ક્રોસ્ડ લિમિટ ઓફ ચીપનેસ ઇન બોલિવૂડ. The extreme violence, gore and torture shown in his latest film trailer is equivalent to of watching ISIS beheadings and calling it entertainment. Just lust for money is so unhinged that he is willingly poisoning the minds of young generation, desensitizing ઉચ્ચાર બહુ સારી રીતે નથી કરતો, them to gore and glorifying unimaginable torture. This is the chance for censor board to show if have a bigger problem with people kissing or watching someone get skinned alive. એટલે મેં જે વાત કરી એ સીનની જ વાત છે, પ્લસ અક્ષય ખન્ના જે એક માણસ ઉપર પથ્થર મારીને એને મારી નાખે છે એ છે, આ બધું છે. હવે ધ્રુવ રાઠીને વાંધો એ છે કે આદિત્ય ધર જે છે એણે લિમિટ ક્રોસ કરી દીધી છે ચીપનેસની. હવે ચીપનેસ ક્યારે આવે? જ્યારે અશ્લીલતાની હદ વટાવી જાય ત્યારે ચીપનેસ આવે. હિંસામાં હદ વટાવે ત્યારે ચીપનેસ આવે કે નહીં એ બાબતે હું શ્યોર નથી. એટલે આ એક તકલીફ એમની છે, એ જવા દેવાની, એટલે આપણે ભૂલી જવાની.
હવે એક્સ્ટ્રીમ ટોર્ચર વાયલન્સ, શું આવા આપણે નથી બન્યા? શું અનુરાગ કશ્યપની મૂવીઝમાં આવું આપણે નથી જોયું? અનુરાગ કશ્યપ તો એમની વિચારધારા છે, તો એમાં તો બધું ચાલે ને, એ બધું ભૂલી જવાનું. ગેંગ્સ ઓફ વાસેપુરમાં ધડાધડ જે થાય છે હિંસા, એ શું છે? તો એ તો આપણે ભૂલી જવાનું, કારણ કે એ તો એમના, જો અહીંયા આપણે સિટટોક્સ ઉપર રાજકીય વિચારધારા નથી લાવતા, પણ જ્યારે ખોટું હોય ને અને સાવ ઉતારી પાડવાની વાત હોય ખોટી રીતના, ત્યારે તો આપણે આ વાત કરવાની જ છે. એટલે આપણે આજે આ ભેગા થયા છીએ વાત કરવા. હા, તો અનુરાગ કશ્યપની ફિલ્મો, અનુરાગ સિન્હાની ફિલ્મો, આ બધી ફિલ્મો તો જોઈ જ છે ને આપણે. શું એમાં એવું નથી હોતું? હવે જ્યાં સુધી વાત છે લસ્ટ ફોર, શું કહેવાય એને, શું કહે છે, લસ્ટ ફોર મની. હા, તો બીજા બધા શું ધર્માદા માટે ફિલ્મો બનાવે છે? લસ્ટ ફોર મની એટલે શું? આટલા કરોડો રોક્યા છે તો એને પૈસા જોઈએ છે. અને છેવટે તો આપણે દરેક રિવ્યૂ અહીંયા જે સિટટોક્સ પર કરીએ છીએ એમાં છે કે ભાઈ સ્ક્રિપ્ટ સારી હોવી જોઈએ, થોટ નવો હોવો જોઈએ, અથવા તો ફ્રેશ હોવો જોઈએ, અથવા તો લોકોને કનેક્ટ કર્યો હોવો જોઈએ, તો ફિલ્મો ચાલે જ છે. તો એના માટે એને કંઈક તો કરવું પડે. હવે વાત આખી કરીએ કે ધ્રુવ રાઠીને વાંધો ક્યાં છે. હવે એને ચીપનેસની વાત કરીને, જો કે પર્સનલી હું એ બાબતે પડ્યો ન હતો, પણ પઠાણમાં એક ગીત છે જેમાં કેસરી કલરની બિકીની પહેરીને દીપિકા પદુકોણનો એક સોંગ છે. હું એવું નથી માનતો કે એમાં કોઈ એવો ઇન્ટેન્શન હશે, પણ એ ઇન્ટેન્શન હોઈ પણ શકે, તો એને ચીપનેસ ન કહી શકાય. કોઈ એક ધર્મના પવિત્ર રંગને તમે આ રીતના દર્શાવો, આમ તો તમે બધું બહુ ધ્યાન રાખો છો કે આને ખોટું ન લાગવું જોઈએ, આને ખોટું ન લાગવું જોઈએ. હવે તો શું છે, બધાને બહુ ખોટું લાગી જાય છે, આવું કહીને લોકો બચતા હોય છે, પણ આ બાબતે એમણે ધ્યાન ન રાખ્યું. જ્યારે અહીંયા એવું કશું જ નથી. અહીંયા ફક્ત આતંકવાદ વિશે અને આતંકવાદનું નેટવર્ક પાકિસ્તાનમાં ક્યાં સુધી પહોંચી ગયું છે અને કેવા કેવા લોકો છે એની વાત કરી છે, જે ભારતનું નામ પડતા જ આવી રીતના જે પહેલા ટ્રેલરના સીનની વાત છે એવી હદ સુધી પહોંચતા હોય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે બીજી વસ્તુ, વાંધો એ છે કે મેં પઠાણ નથી જોઈ, કે મેં ટાઈગર 3 કે એ નથી જોઈ. એવું સાંભળવામાં આવ્યું છે કે બંનેમાં પાકિસ્તાનની જે જાસૂસી એજન્સી છે ISI, એની જે સ્ત્રી જાસૂસ છે એ આપણા રોના જાસૂસને મદદ કરે છે છેવટે આતંકવાદને ખાત્મો કરાવવા. જે લોકોને પણ જીઓ પોલિટિક્સની ખબર હશે એ આ બાબત સાથે ક્યારેય સંમત નહીં થઈ શકે, કારણ કે ISI પોતે આતંકવાદી પેદા કરે છે ને ભારતમાં તકલીફ ઊભી કરવા માટે એમને મોકલે છે. તો આ ભેગા કેવી રીતના થઈ જાય? તમે કોને સારા થવા જાઓ છો? જ્યારે અહીંયા જેટલું ધુરંધરનું ટ્રેલર હું સમજ્યો છું એના પરથી એકદમ કહીએ ને કે જે છે એ જ કહે છે કે પાકિસ્તાનીઓ એક ભારત માટે, ભારતીય માટે શું વિચારે છે અંદરથી, એ સાવ સત્ય અને કેટલી હદ સુધી જઈ શકે છે એ દર્શાવવામાં આવ્યું છે. એટલે ધ્રુવ રાઠીને તકલીફ પડે, એના જેવા ઘણા લોકોને તકલીફ પડશે. હજી તો ફિલ્મ આવવા દો 5મી તારીખે. કેટલીય નેગેટિવ વાત કરશે, જેમ એનિમલની, જેનો કોઈ જોયા વગર જ કહેશે, કોઈ કોન્ટેક્સ લીધા વગર, અરે આ તો બહુ ખરાબ કહેવાય. અરે ભાઈ તે જોઈ, તે કોન્ટેક્સ જોયો. એટલે આમ મેં કીધું એ પ્રમાણે આપણે કોઈ રાજકીય કેવી વાતો અહીંયા કરતા નથી, પરંતુ જ્યારે આટલી હદે નેગેટિવ પ્રોપોગેન્ડા શરૂ થઈ જાય, હજી તો ફિલ્મ આવી નથી, ફક્ત 4 મિનિટનો ટ્રેલર જોઈને, તો સ્પષ્ટતા કરવી યોગ્ય લાગી મને, એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. તમને શું લાગે છે કે ધ્રુવ રાઠી કેટલી હદ સુધી સાચો છે કે કેટલી હદ સુધી ખોટો છે? શું મેં જે મંતવ્ય અહીંયા કયા છે એની સાથે તમે સહમત છો? નથી તો પણ કહેજો. જો સારી ભાષામાં હશે તો હું એનો ઉત્તર ચોક્કસ આપીશ. વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. સિટટોક સાથે જોડાયેલા રહેજો અને આવજો.